એકવાર બનાવોને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય એવી ઘઉંના લોટની નમકીન ખસ્તા કચોરી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં તો મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને એ જ માપથી મેં અહીંયા 1 કપ મેદો લીધો છે. જો તમે મેદો લીધો છે તમે મેદાની જગ્યાએ સૂજીનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ તેમાં મેં 1 ચમચી જેટલો અજમો નાખ્યો છે અને સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે. મેં 4 મોટી ચમચી જેટલું ઘી લઈ લીધેલું છે. ઘીને આપણે ગરમ કરીને લેવાનું છે. જો મોયણમાં તમે ઘીનો ઉપયોગ કરશો તો કચોરી આપણી એકદમ ખસ્તા તૈયાર થશે. તો લોટ બાંધવા માટે આપણે આ રીતે આંગળી નાખી શકાય એટલું જ ગરમ પાણી લેવાનું છે અને થોડું થોડું એડ કરીને આપણે લોટને સરસ રીતે બાંધી લેવાનો છે. કચોરી માટેનો લોટ આપણો એકદમ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને પારાની મદદથી 2 મિનિટ સુધી કૂટી લેવાનો છે. જો તમે આ રીતે 2 મિનિટ સુધી લોટને ટીપી નાખશો તો લોટ આપણો એકદમ સોફ્ટ થઈ જશે અને કચોરી પણ આપણી ખાવામાં એકદમ ખસ્તા તૈયાર થશે. 2 મિનિટ થઈ ગયા છે અને આપણે લોટને થોડો રેસ્ટ આપી લઈએ. ત્યારબાદ મેં અહીંયા એક કઢાઈમાં 1 ચમચી જેટલા ધાણા લીધેલા છે, 1 ચમચી જેટલું વરિયાળી અને જીરું પણ લીધેલું છે અને 1 ચમચી જેટલા તલ લીધા છે અને બધી જ વસ્તુને આપણે સરખી રીતે રોસ્ટ કરી લેવાના છે. મસાલામાંથી આપણે સુગંધ આવે ત્યાર સુધી તેને રોસ્ટ કરી લેવાના છે અને એક વાસણમાં કાઢીને ઠંડા કરી લેવાના છે. તો મસાલા આપણા ઠંડા થઈ ગયા. હવે આપણે તેને ગ્રાઇન્ડર જારમાં કાઢી લેવાના છે. ત્યારબાદ તેમાં આપણે મસાલા પણ એડ કરી લેવાના છે. તો મેં અહીંયા અડધી ચમચી જેટલું હળદર લીધેલી છે, સ્વાદ અનુસાર મીઠું લીધેલું છે, 1 ચમચી કશ્મીરી લાલ મરચું લીધું છે અને 2 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરી લેવાનો છે. મસાલા એડ થઈ ગયા છે. હવે આપણે મિક્સીને બંધ ચાલુમાં એનો એક દરદરો પાવડર તૈયાર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એનો આ રીતનો દરદરો પાવડર તૈયાર થઈ ગયો છે. તો દુકાનમાં મળતા મેં આ રીતના 2 નમકીનના પેકેટ લઈ લીધેલા છે. મેં અહીંયા ચવાણુંના પેકેટ લીધા છે. તમે અહીંયા કોઈ પણ નમકીન લઈ શકો છો અને ગ્રાઇન્ડર જારમાં લઈ અને તેને પણ બંધ ચાલુમાં આપણે એક પાવડર તૈયાર કરી લેવાનો છે. તો કચોરીના અંદરના લેયર માટે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં 2 ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરી લેવાનો છે અને 1 ચમચી જેટલા તલ ઉમેરી લેવાના છે અને બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. તો સ્ટફિંગ આપણું એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે લોટને જોઈ લઈએ. તો લોટ પણ આપણો એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે તેના આ રીતના લુવા તૈયાર કરી લેવાના છે. તો આપણે રોટલી બનાવવા એક ઓળસીઓ લઈ લઈશું અને એને રોટલીના જેમ જ વણી લેવાનું છે. તો કચોરીના બહારના લેયર માટેની રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે એની આપણે સાઈડમાં પાણી લગાવી આ રીતના પાણી લગાવી અને એમાં સ્ટફિંગ ભરી લેવાનું છે. તો આ રીતના આપણે સ્ટફિંગ અંદર ભરી અને બધી બાજુથી આપણે એ સીલ કરી લેવાનું છે. આ રીતે હવે ઉપરનો વધારાનો આપણે લોટ કાઢી અને થોડું આંગળીથી પાણી લગાવી અને સરખી રીતે આપણે એને સીલ કરી લઈશું. તો આ રીતે આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે બધી જ કચોરી તૈયાર કરી લેવાની છે. તો અહીંયા તેલ મેં પહેલાંથી જ ગરમ કરવા મૂકી લીધેલું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેલમાં બધી જ કચોરી ધીમે ધીમે નાખી અને તેને લો ફ્લેમ પર જ તળી લેવાની છે.
કચોરીને આપણે હલટાવી પલટાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સરખી રીતે તેને તળી લઈશું, જેથી કચોરી આપણી એકદમ ખાવામાં ખસ્તા તૈયાર થાય. તમે જોઈ શકો છો કચોરી આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ ગઈ છે. આ કચોરી તમે એકવાર બનાવીને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તૈયાર છે આપણે એકદમ ખસ્તા, થોડી તીખી અને ચટપટી એવી નમકીન ખસ્તા કચોરી. જો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અવનવા વિડીયો તમારા પાસે પહોંચી જાય.